જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. આજે છે નોરતું, બીજું ક્યાં ગયું કઈ ખબર નથી પડી. દિવસ ક્યાં ગયો કઈ ખબર ન પડી ને. આપણી ગાયો જોવો બધી. અત્યારે ટાઈમ થઈ ગયો છે મિલ્કિંગ કરવાનો, એટલે બધી ઊભી થઈ ગઈ છે. કારણ કે 2 દિવસથી જેનીને પપ્પા બહાર છે. સવારે જેનીને લઈને આપણે મોવા બતાવવા ગયા હતા. નોર્મલ છે, કંઈ વાંધો નથી. જેનીને રાતે થોડોક તાવ આવી ગયો હતો, ટાઈડ આવતી હતી અને દુખતું હતું છાતીમાં, એટલા માટે કાંઈ વાંધો નથી. એટલે દવા લઈ આવ્યા અને જે જગ્યાએ ગયા હતા એ જગ્યાએ ફરી પાછા મોવાથી આવીને ડાયરી 3 વાગે ખેતર ગયા. ખેતર જઈને સીધા ત્યાં ગયા. તો ક્યાં ગયા છે તમને લગભગ તો ખબર પડી જ ગઈ છે, પણ ન પડી હોય તો આજે રાત્રે 10-11 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. અને સમય અને કામની તો કાંઈ વાત જ નથી કરવાની કે ક્યાં દિવસ જાય. વ્લોગ પણ સવારે શરૂ નથી કરાતો, એટલું હમણાં કામ ભેગું થઈ ગયું છે. અહીં તો બધી મસ્ત મજાની ઊભી છે ગાયો. જો કૃષ્ણાને ટાઈમ થઈ ગયો એટલે કૃષ્ણા પોકારે છે. એટલે હાલો બધાય રગે હામાં ભાંભરે, એની કરતાં આપણે મિલ્કિંગ કરવાનું શરૂ કરી દઈ ખાણ કરીને. અને દોવાનું કામકાજ શરૂ કરી દઈ. થઈ ગયા છે 5:30 અને આપણે જો છેલ્લી ગાયનું મિલ્કિંગ થઈ ગયું અને હવે મિલ્કિંગ બાકી છે બગલીનું. 5:30 વાગી ગયા છે. અહીંયા જો ધડબડાટી બાંધે છે બેનું. તોફાનીનું ઘર છે બધા. અને બા ગયા છે સુભદ્રાનું મિલ્કિંગ કરવા માટે. બા આવે પછી મારે અને માને બેયને બગલીનું મિલ્કિંગ કરવા જવાનું છે, કારણ કે બગલી આડું રહેવું પડે. અને જેનીને મજા હોય કે નહીં ખબર જ કોઈને ન પડે, કારણ કે જેનીને ક્યાંય હક જ નહીં, એક મિલિટી હક નહીં. જો શું કરો હે? ખાણ કરો, પાણી નાખી દે છે ને થોડુંક હશે. લોટ નથી નાખવાનો, તે લોટ નાખ્યો, લોટ નથી નાખવાનો બેટા. તો બા જો સુભદ્રાનું મિલ્કિંગ કરી એવા છે. બા દૂધ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો ગૌપાલક હશે ને બધાને ખબર છે. દૂધ થોડુંક એ આપણું ઢોળાય ને એટલે આપણે એને તરત પગે લાગી લઈએ, કારણ કે દૂધ છે ને રામ રસ છે, એટલા માટે. એક આપણે મીઠું હોય એને, અને એક દૂધને રામનો રહ કહેવાય, એટલા માટે એને પગે લાગી લઈ. અને અહીં જો શિવો દૂધ પીને તૈયાર થઈ ગઈ છે. હજી રાહ જોવે છે કે હજી મને છૂટી કરે એટલે દૂધ પી લઉં. અને બગલી જો વાટે ઊભી છે ક્યારે આવે મારું મિલ્કિંગ કરવા. તો જાય છે હવે છેલ્લું મિલ્કિંગ છે. બગલીને દોવા જાય છે અને એસવી આપણને આવી ચારની કવરાવે છે ઘેરે. 50નો 50 એટલે આ 50 રૂપિયા નો થાય, 8 ના થાય. શું થાય? 8 રૂપિયાથી અડધો રૂપિયો. શું કહેવાય? 50 આના હોય ને તો રૂપિયો થાય. તો સવારથી તે સાંજ રોંઢા સુધી હારામાં હારો તડકો હતો. અત્યારે ફરી પાછા વાદળા થઈ ગયા છે આવા કંઈક. હવે જોઈ છે આપણી માંડવી તો બધી ખેંચાઈ ગઈ છે મસ્ત. અને 2 દિવસની 3 દિવસની વરાપ રહે એટલે આપણે કાઢી નાખવાની છે, કારણ કે ફરી પાછો બીજું આપણે વાવેતર કરીએ કે પાકી ગલી માંડવી રાખીએ તોય નુકસાન, ન રાખીએ તોય નુકસાન જ હતું. એટલે બધું કાઢવી પડી છે. જો બા હાથ કરશે એટલે ઠેક ન્યા પોકી જાય. જ્યાં એની માં હશે ને ત્યાં જ જાહે. એટલી લાઈનમાં એટલી ગાયો બાંધી છે, એમાં જે ગાયનું વાસરું આપણે છોડીએ એ જ એની માં પાસે ન્યા જ જઈને ઊભું રહે. આપણે એની હારે રહી તોય ભલે, ન રહી તોય ભલે. વિચાર કરો, ખાલી જલમેલું વાસરું હોય 2 દિવસનું તો પણ એની માં હોય ને ત્યાં જ ઊભું રહી. બા જો ગાયને દોતા જેનીની ચિંતા કરે, અને જેની છે ને ખાણ કરીને દેવા જાય છે ગાયોને. તો જેનિશા જો ખાણ દેવા જાય છે. જેનિશા એટલી મને મદદ કરાવે છે. એના પપ્પા ઘરે નથી એટલે ઓલી બેનું પડથાર ઉપર વાહ જોઈને બેઠી માં ક્યારે ગાય દોઈને આવે.
બાજુ અહીંયા ગાય દોવે છે બગીને અને આપણે હાથ ફેરવી છીએ. કાં બગો? જેટલી ગાયોને વટકતી હોય અથવા તો શાંતિથી ઊભી ન રહેતી બધીને આડું મારે રહેવાનું અને આવી રીતના હાથ ફેરો કરવાનો ત્યારે ગાય ઊભી હોય. કાં આવી બધી છે કહેવાય. હું છે જો એક આમ લાંબી થાય કે મને હાથ ફેરે. તો સુરભીને રાધાને ખાણ મૂકે છે, મુકાઈ ગયા છે અને બાકી ને મૂકવાના છે હોનું ને જો લાવે છે જેની બેન ખાણ. આ જેની હાજી થઈ ગયો એવું લાગે છે. થોડીક આમ વીકનેસ આવી ગઈ થઈ એટલે મેં કીધું બતાવી આવી. પછી જેની પતલી છે એટલે એને બતાવીને જ્યાં શાંતિ ન થાય ચિંતા થાય શું થતું છે. હાલો હવે આપણે દૂધ એકઠું પડવાનું છે. ખાણ બધાને દેવાઈ ગયા છે, મિલ્કિંગ થઈ ગયું છે. સાંજના વાગી ગયા છે 6:30 અને અત્યારે સંજા ખીલી છે. અને કેટલી સંજા ખીલી સૂર્યદેવ તો નથી દેખાતા તોય બતાવું કે બહુ તેજ છે. એટલે ગમે ત્યારે ફરી પાછો આપણે હાથી નક્ષત્ર હસ્ત બેસવાનું એનો વરસાદી આવશે ખરો. કંઈક સંજા ખીલી છે અને ફરતો અંધાર છે અને ખબર નહીં ફરી પાછો ક્યારે વરસાદ આવશે. આજ તો સવારનો તડકો હતો કે 4 વાગ્યા સુધી હતો અને જેનીને પપ્પાને ફોન કર્યો હતો. એમણે કીધું કે આ 8 જેવું વાગી જાય ત્યાં આવી જાય. અને આનો સૂર્યદેવ જે હાથમાં છે એનો કલર જુઓ કેટલો મસ્ત છે. ઉગતા સૂરજ હોય ત્યારે અને અત્યારે સંજા ખીલે અને આવું કંઈક તેજ બદલાય અથવા રાતે ચંદ્રમામાં તેજ બદલાય એટલે એનું કારણ એ હોય કે વરસાદનું હજી બળ છે. બળ એટલે કે હજી વરસાદ આવવાનો છે, રજા નથી લીધી વરસાદે. તો આવું કંઈક છે. આપણી ગાયોને જો નિરણ થઈ ગઈ છે, બધી મસ્ત ખાય છે. તો આપણે જે મહેમાનની રાહ જોતા હતા એ આવી ગયા છે ઘરે. નોરતું છે ને બેન હોજો ખરો. હાલે એને ઘરમાં રહેવું લાગે. ધીમે 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 ધીમે. હાશ મને તો કડી કેમ છે ઉતરશે કે નહીં. સુવિધા બધી બાકી છે, ખાલી ગાયું નો શોખ છે એટલે હવે રાખે. ઘડીક બધા પાસે આટા મરાવો. ઓળખાણ પડાવે છે હું આવી એમ. રેવતી કે નવું મહેમાન કોણ આવ્યું? ખીલો નથી અહીંયા? ખીલો ના નથી, કાઢીને મૂકી દઉં. ક્યાં બાંધી જો? લાંબી બાંધજો થોડીક. જગ્યા ઘણી છે પણ સુવિધા કઈ નથી કરતા. લાંબી બાંધો તો અંદર રહી. એની રાહ જોતા થઈ મહેમાન આવી ગયા છે અને મહેમાન તો બીજા હાટું લેવા નથી પણ લઈ આવ્યા છે જેનીના પપ્પા. આપણે ટંકોરી વાળી એક ગાય નથી, ટંકોરી વાળી પેલું વેલું છે ને, વેલું વેતર
કઈ વાગ્યું મોરી બોરી ખૂચી કઈ છું નથી ને? કાંઈ કઈ નામ બામ છે કે? કાંઈ નામ તો નથી અત્યારે તો. પહોંચી જાવ. હારી તમને હતું ને કે હું લઈ આવું શાંતિ થઈ ગઈ. જે બીજું નોરતું છે, મંગળવાર છે અને અત્યારે સાંજના સમય સંધ્યાટાણું તો થઈ ગયું છે. આરતીના સમયે માતાજી નવા આવી ગયા છે અને હજી પહેલું વેતર જ છે ઓળકી, અને લેવા ગયા હતા કોઈ બીજા માટે, પણ જેનીના પપ્પાને ખબર નહીં કેમ ગમી ગઈ એટલી કે ગમે એમ થાય મારે લેવી છે એ ગઈ, ગમે એડજસ્ટ કરી નાખશું પણ લેવી તો છે જ તે. પછી જે વ્યક્તિને લેવાની હતી એને એમ કીધું કાંઈ વાંધો નહીં, તમને ગમી ગઈ તો તમે લઈ જાઓ. છે તો બે ભાઈ એટલે જેનીના પપ્પાને ગમી ગઈ છે અને લેતા આવ્યા છે. પણ પેલું વેતરું છે એટલે રિક્સમાં તો એવું છે અત્યારે તો હોજી જ લાગે, પણ જ્યારે વૈયાય ત્યારે આપણે બહુ કોશિશ કરવી પડે. કોઈ ગાય હોય શાંત તો અઠવાડિયામાં વાંધો ન હોય દોવા દે, નકર એક મહિનો આપણે એને ખાલી શાંત પાડતા થાય. પેલું એને આવમાં વાસરું ને દૂધ ન પીવા દે, આપણને દોવા ન દે, પણ જોઈ છી રિક્સ લીધી છે. હવે જે માં જગદંબા કરે એ ખરી, બીજું નોરતું છે અને માતાજી આવ્યા એમ જ માનું અત્યારે તો, પણ અહીંયા પછી ખબર પડે કે માતાજીના કેટલા સ્વરૂપ છે એ. અલે અલે ઓ અલે પેલવેત્રી ઓળખી જ છે. તમને બધાને કેવી લાગી આ બીજા નોરતે માતાજી જ આવ્યા મારા આંગણે એમ માની છીએ. આમ તો આરતી સેવા પૂંજા ડેઈલી રાસ ગરબા રમવા તો નથી જવાતું, આની હારે આખો દિવસ કામ કરીએ, એ જ મોટા ગરબા છે અમારી માટે. તો કેવી લાગી છે આ ગાય તમને કમેન્ટ કરી દેજો જરા, અને વિડીયો જો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયોમાં આવીને આવી રીતે જોડાયેલા રહેતા રહેજો, જેથી કરીને જે કાંઈ આંગણે ગાય વિશે હશે એ અમે તમને બતાવતા રહીશું.